સબસ્ક્રાઇબ કરો એસ્ટ્રોમિત્ર ચેનલને અને સાથે જ બેલ આઇકન પણ દબાવી દો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. જય શ્રી કૃષ્ણ. મિત્રો, સ્વાગત છે તમારું એસ્ટ્રોમિત્રમાં. જાણીએ આજે શું કહે છે તમારી રાશિઓ, કેવો રહેશે તમારો આજનો દિવસ. શરૂઆત કરીએ આજના સુવિચારથી. બધું સંભાળતા સંભાળતા જ્યારે ખુદ વિખેરાવા લાગો ત્યારે જાણવું કે છોડવું પણ એક હિંમત હોય છે અને ખુદને સંભાળી લેવું સૌથી મોટી જીત છે. અહંકાર ન પાડો. સમયના સમુદ્રમાં અનેક સિકંદર ડૂબી ગયા. કામયાબીનો મોકો મને પણ આપજો પ્રભુ. કેટલાક સપના મેં પણ જોયા છે મારા પરિવાર માટે. કેટલાક લોકોને છોડવા જરૂરી થઈ જાય છે. જો આપણે તેમને ન છોડીએ તો તેઓ આપણને ક્યાંયના નથી છોડતા. આજનું પંચાંગ 31 જાન્યુઆરી 2026, દિવસ શનિવાર. માઘ મહિનાના શુક્લ પક્ષની તેરસ તિથિ સવારે 8:25 સુધી રહેશે. ત્યારબાદ ચૌદશ તિથિ શરૂ થશે. પુનર્વસુ નક્ષત્ર રાત્રે 1:34 સુધી રહેશે. ત્યારબાદ પુષ્ય નક્ષત્ર શરૂ થશે. આજનો રાહુકાળ એટલે કે દિવસનો સૌથી અશુભ સમય સવારે 9:55 થી સવારે 11:17 સુધી રહેશે. આજનો અભિજીત મુહૂર્ત એટલે કે દિવસનો સૌથી શુભ સમય બપોરે 12:18 થી સવારે 1:02 સુધી રહેશે. બ્રહ્મ મુહૂર્ત સવારે 5:34 થી સવારે 6:22 સુધી રહેશે. આજે ચંદ્રમા મિથુન રાશિમાં રાત્રે 8:01 સુધી રહેશે. ત્યારબાદ કર્ક રાશિમાં સંચાર કરશે અને સૂર્ય મકર રાશિમાં રહેશે. કુંભ રાશિ 31 જાન્યુઆરી 2026, દિવસ શનિવાર. પોતાના પ્રત્યે ઈમાનદાર રહો કારણ કે તેનાથી જ તમે દરેક સ્થિતિમાં ખુશ રહી શકશો. માત્ર બીજાની પરવા કરવા માટે પોતાની ઈચ્છાઓનું બલિદાન ન આપો. જે તમને સારું લાગે તે જ કરો. તમને એ વિચારવામાં થોડી સમસ્યા થઈ શકે છે કે ક્યાંથી શરૂઆત કરો. તેથી બધા પાસા જોઈને તમારી પ્રાથમિકતાઓ નક્કી કરી લો. કાનૂની મામલા અત્યારે ક્ષિતિજ પર હશે. તમને કોઈ યાત્રા કે વિદેશ યાત્રા પર જવાનો મોકો મળી શકે છે. તમારા પિતા કે પિતા જેવી કોઈ વ્યક્તિ તમારા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. નવા વિષય કે આધ્યાત્મિક શોધના માધ્યમથી ખુદને પડકાર આપો. એક શિક્ષક તમને સારું ભવિષ્ય શોધવામાં મદદ કરશે. જવાબદાર વલણ, આત્મવિશ્વાસ અને શક્તિના કારણે લોકો તમારી તારીફ કરશે. આજે તમે સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહેશો. શ્વાસ અને ફિટનેસ સંબંધિત સમસ્યા આવી શકે છે. તેથી તમારું ધ્યાન રાખો. જો તમારે કંઈક શીખવું છે તો વક્ત સમય પાસેથી શીખો, જે બદલાઈને માણસને અનેક શિખામણો આપી દે છે. આ રાશિ પર આજે ગુરુની 10મી દ્રષ્ટિ રહેશે અને ગુરુ આજે રાજકેસરી યોગ પણ બનાવી રહ્યા છે, જેનાથી તમને આજે કાર્યક્ષેત્રમાં સફળતાનો મોકો મળશે. તમારું જરૂરી કામ જે ઘણા સમયથી અટકી રહ્યું હતું, આજે તે પૂરું થઈ શકે છે. તમારા પ્રભાવ અને સન્માનમાં પણ આજે વૃદ્ધિ થશે. તમે કોઈ નવું કામ પણ આજે શરૂ કરી શકો છો. તમારા સિતારા જણાવે છે કે આજે તમને વિદેશી ક્ષેત્રમાં લાભ મળશે. તમે શિક્ષણના ક્ષેત્રમાં આજે બહેતર પ્રદર્શન કરી શકશો. કામના સિલસિલામાં કરેલી યાત્રા આજે સફળ થશે. તમને આર્થિક બાબતોમાં ભાગ્ય કમાણીનો મોકો આપશે. પીળી ધાતુ સોનુના કારોબારમાં તમે લાભ મેળવશો. પ્રોપર્ટી સંબંધિત લાભનો પણ સહયોગ બનેલો છે. તમારા સિતારા જણાવે છે કે આજે પારિવારિક જીવનમાં સંતાન તરફથી તમને ખુશી મળશે. લવ લાઈફના મામલામાં આજનો દિવસ તમારા પક્ષમાં રહેશે. પ્રેમ સંબંધ આજે ગાઢ બનશે. વૈવાહિક જીવનમાં પણ આજે તમને જીવનસાથી પાસેથી અપેક્ષિત સહયોગ મળશે અને ધર્મકર્મના કામમાં તમારી રુચિ રહેશે. સેહતના મામલામાં સિતારા જણાવે છે કે તમને આજે નસ સંબંધિત સમસ્યા થઈ શકે છે. સાંજના સમયે માથાનો દુખાવો અને થાક પણ મહેસૂસ કરશો. આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લઈને આવશે. તમને હરવા ફરવા દરમિયાન કોઈ મહત્વપૂર્ણ જાણકારી પ્રાપ્ત થશે. તમારી જવાબદારીઓને લઈને બેદરકારી બિલકુલ નથી કરવાની. બિઝનેસ સંબંધિત જો કોઈ કામ તમારું અટકેલું હતું તો તેને પણ તમે પૂરું કરવાનો પ્રયાસ કરશો. પરંતુ તમે કોઈને ધન ઉધાર આપવાથી બચો, કારણ કે તમારા એ ધનના પાછા આવવામાં સમસ્યાઓ ઊભી થશે. પરિવારમાં કોઈ ધાર્મિક કાર્યક્રમનું આયોજન પણ થઈ શકે છે. આજે કેટલાક ખાસ લોકો સાથે મળવાનો મોકો મળશે. કેટલાક લોકો સાથે તમે જે કાર્યો માટે પ્રયાસ કરી રહ્યા હતા, આજે એ કાર્યોને પૂરા કરવાનો સમય આવી ગયો છે. તમારી અન્ય જવાબદારીઓને પણ બહુ સરળતાથી પતાવી લેશો. વિદ્યાર્થીઓને કોઈ વિષયને લઈને ચાલી રહેલી સમસ્યાઓ પણ દૂર થશે. આજનો દિવસ તેજ ગતિ, અચાનક મળતી સૂચનાઓ અને યાત્રા સાથે જોડાયેલા અવસરોથી ભરેલો રહી શકે છે. પરિવારમાં કોઈ યાત્રાની અણધારી પ્રગતિ પણ સંભવ છે. વિવાહ, સ્થાન પરિવર્તન કે કોઈ સભ્યની યાત્રાની યોજના અચાનક બની શકે છે.
આર્થિક દ્રષ્ટિએ રોકાણ કે ભુગતાન સાથે જોડાયેલી પ્રતિક્રિયા અચાનક પૂરી થઈ શકે છે. વેપારમાં કોઈ ડીલ કે ઓર્ડર શીઘ્રતાથી ફાઇનલ થવાની સંભાવના છે. સાવધાનીઓ: કોઈપણ પરિસ્થિતિમાં તમારા પર તણાવ હાવી ન થવા દો તથા તમારું મનોબળ જાળવી રાખો. આ વાતનું પણ ધ્યાન રાખો કે તમારો ગુસ્સો કે કડવી વાણી બીજાને દુઃખ પહોંચાડી શકે છે. બાળકોની સમસ્યાઓને ધ્યાનપૂર્વક સાંભળો અને ઉકેલવાનો પણ પ્રયાસ કરો. વાત કરીએ લવ લાઈફની. આજનો દિવસ કેટલીક વાતોને સ્પષ્ટ કરવા અને છુપાયેલી વાતોને સામે લાવવા માટે બિલકુલ યોગ્ય છે. વાતોને સ્પષ્ટ કરવી એક એવી જરૂરિયાત છે જેને તમે ટાળતા રહ્યા છો. તેનાથી તમારા સંબંધમાં પારદર્શિતા આવશે અને નવી તાજગી પણ મળશે. દિવસના અંતે સાંજ સુધી પ્રિય તરફથી રોમેન્ટિક મૂડની ભેટ પણ મળી શકે છે. નવા સંબંધ બનવાના પણ યોગ છે કારણ કે કોઈ ખાસ તમારી તરફ આકર્ષિત છે. એક ગુલાબનો ફૂલ કે ચોકલેટ તમારા પ્રેમની મીઠાશને વધુ વધારી દેશે. તમે આ પળોનો સારો ઉપયોગ કરી શકશો. આજનો દિવસ જવાબદારી અને દિલની ડીલ વચ્ચે ઝૂલતો રહેશે. તમારા પ્રિયજનોને તમારી મદદની જરૂર પડી શકે છે. બધા તમારી ઈમાનદારીની પ્રશંસા કરે છે, પરંતુ આજે તમારી સેહતનું પણ ધ્યાન રાખો. તમારા જીવનસાથીની તારીફ કરો. તેમને પેમ્પર કરો જેથી તેમને સારું લાગે અને તમારો પણ દિવસ બની જાય. વાત કરીએ કરિયરની. આજે તમારા માલિક કે મોટા અધિકારી સાથે લાંબા અંતરની યાત્રા કરવાના યોગ છે. આ યાત્રા તમારા માટે સારા ભાગ્યનું પ્રતીક છે અને તમારા સિતારાઓ અનુસાર જલ્દી જ કોઈ મોટી સફળતા તમારા કદમ ચૂમશે. તમારા કિંમતી સામાનનું ધ્યાન રાખો, નુકસાન થવાની સંભાવના છે. આજનો દિવસ ડિમાન્ડિંગ છે, પણ ચિંતા ન કરો. વસ્તુઓને હળવાશથી લો કારણ કે આવનારો સમય મુશ્કેલીઓથી ભરેલો હોઈ શકે છે. તમે શાંત જીવન અને સ્વજનોની ખુશીઓ ઈચ્છો છો. બસ તમારો ખાસ ખ્યાલ રાખો. તમને વિદેશી ભૂમિમાં સ્થાપિત પ્રતિષ્ઠિત કંપનીઓ સાથે કાર્ય કરવા માટે પ્રસ્તાવ મળી શકે છે અને તમારું વિદેશમાં વસવાનું સપનું સાચું થઈ શકે છે. જો કે દસ્તાવેજ સાથે જોડાયેલા કેટલાક મુદ્દાઓનો સામનો કરવો પડી શકે છે, પરંતુ આ મુદ્દાઓનો સમય રહેતા ઉકેલ આવી જશે અને જ્યારે તમને બધું જ મળી જશે જે તમે ઈચ્છતા હતા, તો ધનની વર્ષા પણ તમારા પર થવા લાગશે. આ સમયે પબ્લિક ડીલિંગ, ઓનલાઈન મીડિયા વગેરે સાથે સંબંધિત વ્યવસાયમાં ગતિવિધિઓ યોગ્ય રીતે ચાલતી રહેશે. અનુભવી લોકો સાથે મેળાપ વધારવા પર સફળતાના ટકા વધી શકે છે. તમારા કાર્યના પ્રમોશન પર પણ ધ્યાન આપો. નોકરીમાં તમારા હાથ નીચેના કર્મચારીઓનો ઉચિત સહયોગ પણ જળવાઈ રહેશે. મન સ્થિર નહીં રહે અને અનેક કામ કરવાની ઈચ્છા પણ થઈ શકે છે તમને. મિત્રો પાસેથી વધુ સહયોગની આશા બિલકુલ ન રાખો. બપોરે કોઈ શુભ સૂચના તમને મળી શકે છે. ઘરેથી બહાર નીકળતી વખતે સાવધાની રાખો અને અજાણ્યા લોકોની વાતોમાં ન આવો. સાંજનો સમય તમારા પક્ષમાં રહેશે. કાર્યોમાં સુધારો થશે અને સહયોગ પણ મળશે. વાત કરીએ સેહતની. સ્નાયુઓમાં ખેંચાણ કે થાકની સંભાવના રહી શકે છે. યાત્રા, દોડધામ કે સતત સ્ક્રીન ઉપયોગથી શરીર પર દબાણ પડી શકે છે. સેહતનું ધ્યાન રાખો. આજનો ઉપાય: આજે તમે ગરીબોને કાળા તલ, અડદની દાળ, કાળા વસ્ત્ર કે ચપ્પલનું દાન કરો. જીવનમાં હંમેશા સકારાત્મક વિચાર સાથે આગળ વધતા રહો. તમારો દિવસ શુભ રહે.